અમરેલીમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે વાહન ચાલકો અને ખેડૂતોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પેટ્રોલ પંપ પર ડીઝલ અને પેટ્રોલ લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ચોમાસાની આગોતરી તૈયારી અને ખેતીની સિઝન વચ્ચે ખેડૂતોને ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડતા તેઓ પણ મોટી સંખ્યામાં પંપ પર પહોંચી રહ્યા છે। પરિસ્થિતિ એવી બની રહી છે કે વાહનો અને બેરલની લાંબી લાઈનો લાગતા ધક્કા મુક્કીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અછતની પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે। જ્યારે હાલ ડીઝલ પેટ્રોલ પુરવઠાને લઈને લોકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે હવાના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઈનમાં ઊભું છે કે પાણી પીવા નથી મળતું એ પોઝિશનમાં છે અને ડીઝલ મળતું નથી। હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી। અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમ પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી સા નાખવા કોઈની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે અને હાલમાં ડીઝલ અત્યારે આવે જ્યાં લાઈનમાં ઉભા એટલે થોડાક રહી જાય બિચારા એમનો પાછી